બે ભાઈઓ રોહિત અને મયુર એક નાનકડા ગામમાં રોહિત અને મયુર નામના બે ભાઈઓ રહેતા હતા. રોહિત મોટો ભાઈ હતો, જે ખૂબ જ શાંત અને મહેનતુ હતો. મયુર નાનો હતો, તે ચપળ હતો, પણ થોડો ઉતાવળિયો અને આળસુ હતો. ખેતરની વહેંચણી. તેમના પિતાના અવસાન પછી બંને ભાઈઓએ ખેતરના બે સરખા ભાગ પાડ્યા. રોહિતે પોતાના ભાગના ખેતરમાં દિવસ રાત મહેનત કરી, સમયસર પાણી આપ્યું અને પાકની માવજત કરી. બીજી બાજુ મયુરે એમ હતું કે નસીબ હશે તો પાક જાતે જ ઉગી જશે, એટલે તેણે મોજ મસ્તીમાં સમય વિતાવી દીધો. મુશ્કેલીનો સમય. એક વર્ષે ગામમાં ભારે વરસાદ પડ્યો. રોહિતે અગાઉથી જ ખેતરની ફરતે પાળ બાંધી હતી. જેથી તેનો પાક સુરક્ષિત રહ્યો, પણ મયુરે આવી કોઈ તૈયારી કરી નહોતી, જેના કારણે તેનો બધો જ પાક ધોવાઈ ગયો. મયુર ખૂબ જ દુઃખી થયો અને ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા. ભાઈનો પ્રેમ. મયુરને હેરાન થતો જોઈ રોહિતથી રહેવાયું નહીં. રોહિત મયુર પાસે ગયો અને બોલ્યો, ભાઈ, તું ચિંતા ના કર, આ અનાજ આપણા બંનેનું છે. રોહિતે પોતાના પાકમાંથી અડધો ભાગ મયુરને આપી દીધો. મયુરને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને અહેસાસ થયો કે માત્ર નસીબથી નહીં, મહેનત અને સમજદારી પણ જરૂરી છે. તે દિવસથી મયુરે આળસ છોડી દીધી અને બંને ભાઈઓ હળી મળીને મહેનત કરવા લાગ્યા. વાર્તાનો બોધ. સંપ યા જંપ, એટલે કે સપીને કામ કરવાથી જ મહેનતનું સાચું નસીબ છે.